આજે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 16માં ફોરેસ્ટ ગાર્ડન બનાવેલ છે. તેનું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી થઈ હતી. વિકાસની આંધળી દોડમાં મનુષ્યએ પ્રકૃતિ તરફ દુર્લક્ષ્ય કર્યું છે અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા છે. હવે મનુષ્ય પર્યાવરણની સમસ્યાથી પરેશાન થઈ રહ્યો છે. લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે માટે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી સીમિત ન રહેવી જોઈએ. જીવનભર પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી અપનાવવી તે પર્યાવરણને બચાવવા માટે અનિવાર્ય છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ દિવસને અનુલક્ષીને 20 લાખ વૃક્ષો વડોદરા શહેરમાં વાવવાનો સંકલ્પ લેવાયો છે. આજે વોર્ડ નંબર 16માં નવનિર્મિત 135મું ફોરેસ્ટ ગાર્ડન રાવપુરાના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લના હસ્તે મેયર પિંકીબેન સોની, પાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો, મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લએ નગરજનોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે અપીલ કરી હતી. આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમામ નગરજનોને ખૂબ આજે વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 16માં કોર્પોરેશન દ્વારા 135માં ગાર્ડનનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે લગભગ 65 થી 70 હજાર સ્ક્વેર ફૂટ છે. તો આ માટે કોર્પોરેશનના આખા ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપણે તમામ ભેગા થઈને વૃક્ષો વાવીએ અને વૃક્ષોનું જતન કરીએ. આ અવસરે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા શહેરમાં 20 લાખ ઝાડ લગાવશે. તેના ભાગરૂપે એક પેડ માં કે નામ 2.0 અભિયાનની આજે આ ફોરેસ્ટ ગાર્ડનથી શરૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે એક પેડ પરમાત્મા કે નામ પણ આજે સવારે કર્યું છે. નાગરિકો છોડ લગાવે અને તેનું જતન કરે તેવી અપીલ પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી. સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર કે આપે આજે પધાર્યા. અહીંયા વોર્ડ નંબર 16ના નવા જે ગાર્ડનનું અહીંયા ઉદ્ઘાટન થઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા તરફથી આજ આ ગાર્ડન વીએમસીના સિટીઝન્સ અને વડોદરાના નાગરિકો માટે અર્પણ થઈ રહ્યા છે. એટલે આજથી આ ગાર્ડનને તમામ લોકો અહીંયા ઉપયોગી થાય એવા રીતનું આયોજન કરી છે. આજે જે વડોદરા સિટીએ મિશન 2 મિલિયન ટ્રીઝ એડોપ્ટ કર્યું છે, એટલે 20 લાખ ઝાડ આવનારા દિવસોમાં વડોદરા સિટી અને બોડા લિમિટ્સમાં અમે લગાવવાના છે. એના ભાગરૂપે એક પેડ માં કે નામ 2.0 આજથી શરૂઆત કરી છે આ ગાર્ડનથી. આવનારા દિવસોમાં તમામ વોર્ડ્સ, તમામ રોડ, તમામ ઓર્ગેનાઇઝેશન્સની વિસ્તારમાં અને મોટી મોટી ગાર્ડન્સ પણ આપણે કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે અને એક્ઝિસ્ટિંગ ગાર્ડન્સમાં પણ વધારે ઝાડ વાવેતર કરવાનું નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ ડિપાર્ટમેન્ટ તરફથી ઘણા બધા નવા ગાર્ડન્સ પણ કરવામાં આવશે. એક્ઝિસ્ટિંગ ગાર્ડન્સને પણ સુધારો કરીને જાળવી મેન્ટેન કરવાનું પણ કામગીરી અમે હાથ ધરીશું અને એક પેડ માં કે નામ અને આજે સવારે એક પેડ પરમાત્મા કે નામમાં પણ અમે કરીને જ આવ્યા છે. એટલે હું એ જ વિનંતી કરીશ વડોદરાના નાગરિકો અને મીડિયાના મિત્રોને મારફતે હું એ જ રિક્વેસ્ટ કરીશ, દરેક નાગરિક ઘરમાં મિનિમમ એક પેડ લગાવવું જોઈએ અને એને જતન પણ કરવાનું છે, એટલે ભાવિના પેઢી માટે એ કામ થાય. અમે લગભગ 17% ફોરેસ્ટ કવર છે, અત્યારે ગ્રીન કવર છે વડોદરા સિટીમાં. એને જ્યાર સુધી 33% જે ભારત સરકારની નોર્મ્સ પ્રમાણે લઈ જવાના છે ત્યાર સુધી અમે આ મહેનત કાયમ રાખીશું. 2 વર્ષની અંદર 20 લાખ ઝાડ વાવેતર કરીને જ વડોદરા સિટીને વધારે હરિયાળી બનાવવાનો પ્રયત્ન ચાલુ રહેશે. આજે આખું વિશ્વ જ્યારે ક્લાઇમેટ ચેન્જની અસર ભોગવી રહ્યું છે, ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2070માં ભારત નેટ ઝીરો કન્ટ્રી બને, વડોદરા પણ 2070 સુધીમાં નેટ ઝીરો સિટી બને એ દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે કોઈ પર્યાવરણના સસ્ટેનેબલ એફર્ટ છે કે ગ્રીન એનર્જી હોય, પ્લાસ્ટિક મુક્ત ભારત હોય, પ્લાન્ટેશન હોય, ઈ વ્હીકલનું પ્રમોશન હોય, આ તમામ સેક્ટરમાં પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે વડોદરા કોર્પોરેશન દ્વારા આવનારા 2 વર્ષમાં 20 લાખ જેટલા વૃક્ષો વાવી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જે ડ્રાઈવ છે એક પેડ માં કે નામ, એને જન આંદોલનમાં પરિવર્તિત કરવામાં આવશે. વડોદરા કોર્પોરેશન દ્વારા આવનારા 2 વર્ષમાં 20 લાખ વૃક્ષો વવાય એ દિશામાં પ્રામાણિક પ્રયત્ન કરવામાં આવશે. આજે વોર્ડ નંબર 16ના ગુરુકુળ 4 રસ્તા પાસેથી આ ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ગાર્ડનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડોદરાના માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લાજી, ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ તથા એરિયાના લોકલ કાઉન્સિલર તથા અન્ય કાઉન્સિલરો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વૃક્ષો વાવવાથી જે દર વર્ષે 1 હેક્ટર જંગલ
25 થી 50 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ સોંપતું હોય છે અને સાથે સાથે 20 થી 25 ટન જેટલો ઓક્સિજન પણ રિલીઝ થતો હોય છે. સાથે સાથે જમીનની ફળદ્રુપતા વધતી હોય છે, જમીનનું ઇરોઝન ઘટતું હોય છે, જમીનનું પ્રદૂષણ અટકતું હોય છે. બાયોડાયવર્સિટી દ્વારા પક્ષીઓને આશ્રયસ્થાન મળતા હોય છે. સાથે સાથે જે પ્રમાણે વડોદરા શહેરમાં એવન્યુ પ્લાન્ટેશન અને ફ્લાવરિંગ પ્લાન્ટેશન કરવામાં આવશે, જ્યાંથી વડોદરાની સુંદરતામાં પણ વધારો થશે. દરેક વોર્ડ ઓફિસર દ્વારા અને બીએમસીની વેબસાઇટ ઉપર જે મોડ્યુલ એક પેડ માં કે નામ ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં દરેક નાગરિક પોતાની જરૂરિયાત પ્રમાણેના વૃક્ષો માગી શકશે. આપના માધ્યમથી તમામ નાગરિકો, તમામ એનજીઓ, ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થાઓ, તમામ બેંકો, તમામ ફેક્ટરીઓ, તમામ કોલેજો, શાળાઓ, એમના બાળકો, પેરેન્ટ્સ તમામને અમે અપીલ કરીએ છીએ કે આવો આપણે સૌ ભેગા થઈ અને વૃક્ષારોપણના ડ્રાઈવને એક પેડ માં કે નામને એક જન આંદોલનમાં પરિવર્તિત કરીએ અને સાચા અર્થમાં વડોદરા શહેર ગ્રીન સિટી બને અને સસ્ટેનેબલ સિટી બને અને વધુ લિવેબલ, વધુ બ્યુટીફુલ બને એ દિશામાં આપણે સૌ કાર્યશીલ બને.